નર્મદા બેઠક પર ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ ઘમાસાણ યથાવત છે। ચેતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે આરોપ પ્રત્યારોપની રાજનીતિ તેજ થયેલી છે। ચેતર વસાવાએ મનસુખ વસાવા પર કૌભાંડનો આરોપ લગાવ્યો। આદિવાસી વિસ્તાર માટે ફાળવાતી ગ્રાન્ટમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો। સાગબારા તાલુકામાં મોટા પાયે ભ્રષ્ટાચારનો ચેતર વસાવાએ હવે આરોપ લગાવ્યો છે। મનસુખ વસાવા પર કૌભાંડનો આરોપ લગાવ્યો। અધિકારીઓની પણ ભ્રષ્ટાચારમાં સંડોવણી હોવાનો ચેતર વસાવાએ આરોપ લગાવ્યો। કરોડો રૂપિયાની ગ્રાન્ટ બોગસ એજન્સીને ચૂકવાય છે તેવું ચેતર વસાવાએ કહ્યું। ભ્રષ્ટાચારને લઈ આવેદન આપવા જતા ચેતર વસાવાને આજે પોલીસે અટકાયા હતા। અમારી જોડે સંવાદદાતા દિનેશ મકવાણા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દિનેશ, ચેતર વસાવાએ આખરે શું આક્ષેપ કર્યો અને પોલીસે તેમને કેમ અટકાવ્યા? ચોક્કસ વાત કરીએ તો આપના ધારાસભ્ય ચેતર વસાવાના ગંભીર આક્ષેપ કરોડો રૂપિયાની ગ્રાન્ટ બોગસ એજન્સીઓને ચૂકવી દેવાય હોય તેવા આક્ષેપ સાથે એક આવેદનપત્ર નક્કી કરવામાં આવ્યું હતું અને આજથી 2-3 દિવસ પહેલા જ તાલુકા પંચાયત ઉપર જે મનસુખ વસાવા અને ચેતર વસાવા વચ્ચે ભારે ઘર્ષણ હતું અને આ બંનેની વચ્ચે જે તાલુકા પંચાયતમાંથી કે જે તે સમાજ એટલે કે જે તે વિભાગની જે ગ્રાન્ટ હોય છે તેમાં કૌભાંડ થયું હોય તેવો આક્ષેપ થયો હતો। જે તે સમયે તેમણે માંગણી કરી હતી। તપાસ દરમિયાન બિલકુલ દિનેશ, આપને અટકાવ માંગીશ। અમારી સાથે ફોન લાઈન પર આપના ધારાસભ્ય ચેતર વસાવા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ચેતરભાઈ, આપનો શું આક્ષેપ છે? તમને કેમ લાગી રહ્યું છે કે અહીંયા ભ્રષ્ટાચાર થયો છે? જી, અમે આજે એક અધિકારીઓ અને એજન્સીઓ દ્વારા જે યોજનાનું બારોબાર આયોજન કરીને મંજૂર કરીને એના બિલોના ચૂકવણા થયા છે એનું આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા હતા, પણ અમને પોલીસ દ્વારા નાકાબંધી કરીને જવા દેવામાં નથી આવ્યા। એમાં 3/10/2022 રોજ આચારસંહિતા લાગુ હતી વિધાનસભાની, છતાં પ્રાયોજના વહીવટદાર અને કાર્યપાલક ઇજનેર સિંચાઈ દ્વારા કુવા ચેકડેમ અને ઉદ્વહન સિંચાઈ યોજના માટે તાત્કાલિક વર્ક ઓર્ડર આપીને પેમેન્ટ 8,52,00,000નું ચૂકવણું કર્યું છે। જે એજન્સી ફ્રોડ છે જેના નામનું ચૂકવણું કર્યું છે, જેની તપાસ થવી જોઈએ અમારી એક રજૂઆત હતી। વિકાસશીલ તાલુકા તરીકે ડેડિયાપાડા સાગબારામાં દર વર્ષે બજેટ આવે છે, એનું આગળ અમારા આગેવાનો સાથે એમપી સાહેબ હોય, હું પોતે હોય કે તાલુકા પ્રમુખ હોય, અમે ચર્ચા વિમર્શ કરીને આયોજન આપ્યું હતું, પણ અધિકારીઓએ આયોજન એક પણ મંજૂર નથી કર્યું અને બારોબાર નવસારીના એક એજન્સી વાળા ભાઈએ આયોજન મંજૂર કરાવીને એ કામો ચાલુ કરી દીધા છે। જે બંક બેડ, આરો પ્લાન્ટ ને એવા બિન બાયોગેસ, હાઈમસ ને એવા બિન ઉપયોગી કામો છે, જે રદ કરીને નવા આયોજન અમારે કરવું એ અમારી એક માંગણી હતી। બીજું, નર્મદા જિલ્લાનું જે વન વિભાગ છે એમણે છેલ્લા 5 વર્ષની અંદર એક પણ નિવિદા પાડ્યા વગર છેલ્લા 5 વર્ષથી પોતાના લાગતા વળગતાની એજન્સીઓ અહીંયા કરોડો રૂપિયાના કામો બારોબાર વાઉચરો પર બિલો ઉતારે છે। તો સરકારની નીતિ નિયમ ગાઈડલાઈન મુજબ તો નિવિદા પાડ્યા વગર કોઈ એજન્સીને આપણે કામ નથી આપી શકતા, તો કેમ આ લોકો 5 વર્ષથી આ ચૂકવણા કરે છે એ બાબતનો મુદ્દો હતો। ને કાર્યક્રમ વન વિભાગે અહીંયા કર્યો એમાં 6 કરોડ રૂપિયા ટ્રાયબલના ખર્ચો એમણે બતાવ્યો છે, તો એ પણ હતું। સાથે ડેડિયાપાડા તાલુકામાં હમણાં એક મનરેગામાં મટીરિયલ પૂરું પાડવા માટેની એક રાજપીપળાની એજન્સી નક્કી કરીને કરવામાં આવી, પણ એ એજન્સીએ અહીંયા કોઈ પણ જાતનું મટીરિયલ પૂરું નથી પાડ્યું। મટીરિયલ કાંથી લાવ્યા એની રોયલ્ટી વાળા બિલો હોય, જીએસટી વાળા બિલો હોય। ચેતરભાઈ, આ બધી તપાસ કોણ કરાવશે? કોની પાસે તમે તપાસની માંગ કરી રહ્યા છો? અમે કલેક્ટર શ્રી નર્મદા વિજિલન્સ તપાસ મંગાવે એવી માંગ અમે કરી રહ્યા છીએ। ચેતરભાઈ, મનસુખભાઈ વસાવા ફોન લાઈન પર જોડાઈ ગયા છે, તેમને તમે કંઈ કહેવા માંગશો? અમે મનસુખભાઈ અમારા વડીલ છે, અહીં કામ કરે છે, એમને પણ પોતાને ખબર છે કે ઘણીવાર અમે પણ સાથે રહીને રજૂઆત કરતા હોઈએ છીએ। હું પણ પત્ર લખું, મનસુખભાઈ પણ પત્ર લખે, તો અમે એકબીજા સંકલન કરીને સંકલન સમિતિની બેઠકમાં પણ અધિકારીઓ પર અમે ખુલાસા માંગતા હોઈએ છીએ। તો મને એમના પર મનસુખભાઈ પર અપેક્ષા છે કે આવનાર દિવસોમાં આજે મુદ્દામાં જે 5 યોજનાઓમાં જે ભ્રષ્ટાચાર થયો છે એમાં મનસુખભાઈ અમે બધા સાથે મનસુખભાઈ સાંભળી રહ્યા છો, ચેતર વસાવાને કહી રહ્યા છે 5 એવી યોજના છે જેમાં ભ્રષ્ટાચાર થયો છે, શું કહેશો આપ? આ જો એક વાત બહુ ચૈતરભાઈ યુવા નેતા છે, ઉગતો સુરત છે, એના માટે મને પણ માન છે અને મારા તો રિલેટિવ છે, એ આગળ વધે એવી જ મારી શુભેચ્છા હોય। પણ જે વસ્તુ ઇલેક્શન પહેલાની વાતો છે આ બધી, અને ઇલેક્શન પહેલા એ જે તે સમયે એની તપાસ પણ એમણે પણ માંગી હતી અને અમે પણ કેટલાક મુદ્દા બાબતે એની તપાસ માંગી હતી અને કેટલાક તંત્રએ ખુલાસો પણ કર્યો છે। પણ આજે ઇલેક્શન પતી ગયા પછી એ જ મુદ્દાને આપણે વારંવાર રિપીટ કરીએ એ બરોબર નથી, અને છતાં પણ એમને એવું લાગતું હોય તો હું એમને સહયોગ આપીશ કે ક્યાં ભ્રષ્ટાચાર થયો છે, શું થયું છે। પણ મને લાગે છે ત્યાં સુધી
અમારી સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે કામો મંજૂર થાય છે એ જિલ્લા આયોજન મંજૂર કરે છે, એમાં પ્રભારી મંત્રી પણ ઉપસ્થિત ચેતરભાઈ, હોય આ ચૂંટણી પહેલાની વાતો છે, તમે વારંવાર એકને એક વાત રિપીટ કરો છો. અમે ચૂંટણી પહેલા અમે સાંસદ શ્રી, હું પોતે, તાલુકા જિલ્લાના પ્રમુખો, પ્રભારી સચિવ અમારા ગાંધી સાહેબ હતા, એમની અધ્યક્ષતામાં મીટિંગ થઈ, અમે આયોજનો આપ્યા, પણ એ આયોજનો મંજૂર કરવાના બદલે જિલ્લા આયોજન અધિકારીએ બધા જ આયોજન બદલીને નવસારીની એક એજન્સી છે સંદીપભાઈ શાહ કરીને, એમની એજન્સીના મન ફાવે એવા કામો મંજૂર કરી દીધા છે. તો અમે લોક ઉપયોગી કામો મંજૂર થાય એ અમારો હેતુ છે. એટલે મેં તો હમણાં આવીને જે માહિતી કાઢી આયોજન અધિકારી, ટ્રાઇબલ અને તાલુકા વિકાસ અધિકારી પર, ત્યારે મને નવા એમના સહી સિક્કા સાથેની યાદી મળી, એ આધારિત અમે આ તપાસ માંગી છે. અને મને કલેક્ટર સાહેબ અને અહીંના પદાધિકારી, એ સાંસદ સાહેબ, અહીંના તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ, અમે બધા સાથે રહીને આનો ખુલાસો અધિકારીઓ અને એજન્સીઓ કરે એવી અપેક્ષા રાખીએ છીએ. મનસુખભાઈ, શું કહેશો આ અંગે? તમે શું તપાસ કરવા તૈયાર છો? ચોક્કસ. આ જે એમને જે મુદ્દા જે ઉઠાયા એ ચૂંટણી પહેલા એને તરત ચૂંટણી જાહેરનામું બહાર પડી ગયું, પણ હવે એમને ક્યાંક એવું લાગતું હોય છે કે આમાં કંઈક ને કંઈક ગડબડ થઈ છે, કામો ફેરફાર થઈ ગયા છે, તો ચોક્કસ હું એમને સહકાર આપીશ. એ જે કેસે પ્રકારે એવું જાણું, એમની સાથે હું કલેક્ટર સાહેબ પાસે પણ જઈશું, અને એ જે પણ રીતના આપણે તપાસ માંગતા હશે અને ક્યાંક ખોટું થયેલું હશે તો ચોક્કસ હું એમાં જે જવાબદાર લોકો સામે અમે પગલા લેવડાવીશું. તમે તપાસની વાત કરો છો, સહયોગની વાત કરો છો, પરંતુ પોલીસ તેમને અટકાવી રહી છે, તો પછી કેમ તે આવેદન આપવા જાય છે તેમને અટકાવવામાં આવે છે? હવે એમાં શું છે, હું ભરૂચમાં છું, સવારનો અહીંયા ભરૂચમાં આવ્યો છું. આખો વિષય શું છે, એ કયા બાબતને મુદ્દે આવેદન પત્ર આપવા જાય છે એ મને પણ ખ્યાલ નહોતું. આ તો હમણાં ક્યારના એક પત્રકાર મિત્ર દ્વારા ફોન, આપણે જેમ વાત કરો એ રીતના એમની સાથે મારી વાર્તાલાપ થઈ, ત્યારે મને ખબર પડી કે આ બાબતનો હોય છે. એ સ્વાભાવિક છે કે હમણાં આચારસંહિતા છે, અને આ બધું જે પણ હશે, તપાસનો વિષય હશે, જે પણ માંગણી હશે અથવા નવા કામો સુધારવાના હોય, મંજૂર કરાવવાના હોય, એ આચારસંહિતા ઉઠ્યા પછી બધું થઈ શકે. તો એના કારણે પોલીસે એમને અટકાયા હશે, અને સ્વાભાવિક છે કે આચારસંહિતા પછી આ બધું કરી શકાય. હમણાં આચારસંહિતામાં એમને પોતાને પણ ખબર છે કે મારે પણ કોઈક નવું કામ સુધારવું કે ફેરફાર કરાવે તો ના કરી શકાય. તો હવે અને બીજું એક વસ્તુ કહું, ચૈતરભાઈ ને કોઈ હું ખોટી રીતના ઉતારી પાડવા નથી માંગતો, પણ ચૈતરભાઈ એક થોડું સમજવું જોઈએ કે કોઈ પણ રજૂઆત માટે એમાં લિમિટેડ સંખ્યામાં જવું જોઈએ. દાખલા કે 4 દિવસ પહેલા એ ટીડીઓ પાસે જ્યાં અમે બેઠા હતા ટીડીઓની ચેમ્બરમાં, તો ત્યાં આખું ટોળું લઈને આવી ગયા. કાં તો એમના કંટ્રોલમાં એમના ટોળું નથી. પણ કોઈ પણ વસ્તુમાં અમુક સરકારી અધિકારી પાસે જતા હોય તો એમાં આપણે થોડી મર્યાદા જાળવી જોડે, અથવા તો પછી ક્યાં તોફાન ન થાય, કોઈ ટોળા લઈ જાય તો કોણ શું બોલે. એટલે આ ઘણા કારણો છે. તો તમે જાઓ તો અગાઉથી મંજૂરી લઈને જવું જોઈએ જે અધિકારીને મળવા છે કે આ ભાઈ અમે રજૂઆત કરવા આવવાના છે. તમે આ રીતના આપણે એકદમ ટોળું લઈને જતા રહીએ તો કોઈ એમાં સહકાર નહીં આપે. અને આખી વાત તો મને તો હમણાં ભરૂચમાં આવ્યા પછી ખબર, હું ભરૂચ જ છું, અને હમણાં 1 કલાક પહેલા ખબર પડી કે આ સ્થિતિ નિર્માણ થયું છે. અચ્છા ચેતરભાઈ, તમે ટોળા લઈને પહોંચી જાઓ છો એટલા માટે જ પછી શું મામલો ઘરમાં એટલા માટે કે મીડિયામાં પ્રકાશમાં આવે એટલા માટે આ બધી કરો છો, કે પછી ખરેખર લોકોના કામ કરવા માંગો છો? સીધો એવો સંકેત થોડો આપી રહ્યા છે મનસુખભાઈ. કલેક્ટર શ્રીને જયારે અમે મળવા જઈએ છીએ ત્યારે મુખ્ય જે હોદ્દેદારો હોય છે, જેમ કે ધારાસભ્ય હોય, અહીંના જિલ્લાના સદસ્ય, તાલુકાના સદસ્ય કે સરપંચ હોય, એવા 10 લોકો જ અમે મળીએ છીએ. પણ જે લોકોના હિતને લગતા પ્રશ્નો હોય છે તો અમે કોઈ સોશિયલ મીડિયા પર કે એના પર કોઈને વ્યક્તિગત પણ જાણ નથી કરી. પણ છતાં આજે લગભગ 80-100 જણ જેવા અમે આગેવાનો ભેગા થઈને જતા હતા. અને અમે તો ત્યાં જે ડીવાયએસપી સાહેબ હતા એમને પણ વિનંતી કરી કે અમને 5 ગાડી તો જવા દો. અમે 5 ગાડીમાં 5-5 જણ જઈને અમે નીચે જોઈએ તો બીજા ઉભા રહે છે, ઉપર 10 જણ જઈને આવેદન પત્ર આપીશું. પણ છતાંય અમને નથી જવા દેવામાં આવ્યા. પણ વાંધો નથી, હમણાં 4 તારીખે આચારસંહિતા ગણતરી થાય એના પછી હટશે ત્યારે પણ આ બાબતનો અમે અધિકારીઓ પર ખુલાસો માંગીશું. કેમ કે બધા અધિકારીઓ કોઈ પણ હોય, અમે હોઈએ, સાંસદ સાહેબ હોય કે અહીંના તાલુકા જિલ્લા પંચાયતના પ્રમુખ હોય, અમે લોકોની વચ્ચે રહીએ છીએ, લોકોની વચ્ચે કાયમ હોઈએ, એટલે લોકો અમારા પર કામ માંગે કે ભાઈ પીવાના પાણી, રોડ રસ્તા, ખેતીના બોરવેલ હોય તો બધું હોય ને. અધિકારીઓ અમને પૂછ્યા વગર બારોબાર આયોજન એજન્સી જે ફાઇલ આપે છે તો એ યોગ્ય નથી.
ને આયોજન પણ થાય છે 5 ગણા વધારે એસ્ટિમેટો બનાવીને કરે છે. જેમ કે બાયોગેસ અહીંયા 25,000 બીજા યોજનામાં મૂકતા હતા, એની જગ્યાએ 1.5 લાખ રૂપિયા એમણે ચૂકવણા કરી દીધા. ફાર્મર્સ નાણાં પંચમાં સરપંચો 1 લાખમાં મૂકે છે, એની જગ્યાએ એના 10 લાખના ચૂકવણા કરી દીધા. તો આ જ અમારો મનસુખભાઈ, એક હવે તમે ચેતરભાઈની સાથે જશો 4 જૂન બાદ આ બધી રજૂઆત છે. હું તમને મીડિયા સમક્ષ એમ કહું છું હા. કે આમના જેમના જે કીધા બધા મુદ્દા સાંભળ્યા એમાં આચાર્ય છે ઉઠ્યા પછી ચોક્કસ હું એમની સાથે જઈશ અને એ જે સત્યતા હતી એને હું બહાર લાવીશ અને કોઈ પણ આમાં ગડબડ થઈ હશે એવા એજન્સી વાળા નહીં કે એવા અધિકારીને પણ અમે નહીં છોડે, એને જે ખુલ્લા પાડીશું. અને બિલકુલ. સરકાર પણ પારદર્શક બજેટમાં માને છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર, મોદી સાહેબની સરકાર કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હંમેશા પારદર્શક બજેટમાં માને છે અને એમાં હું ફોલો કરતો આવ્યો છું. અત્યાર સુધી મારા જે પણ કોઈ ક્યાંક ને બિલકુલ ક્યાંક બિલકુલ. એક લાગતું- સત્તા પક્ષના સાંસદ અને વિપક્ષના ધારાસભ્ય એક સાથે આવી રજૂઆત કરે તેનાથી ઉત્કૃષ્ટ લોકશાહીનું ઉદાહરણ શું હોઈ શકે? બિલકુલ. મનસુખભાઈ, લોકોને ચેતરભાઈ, આનાથી આપ લોકોને બંનેનો ફાયદો આભાર. થવાનો જી છે. જી, આ બંનેનો આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો મનસુખભાઈ વસાવા પૂરેપૂરો સહકાર આપવા તૈયાર છે. તેમણે કહ્યું 4 જૂન બાદ આચારસંહિતા પત્યા બાદ આ જે મામલો છે તે હું જોઈશ અને જરૂર પડશે તો હું ચેતર વસાવા સાથે પણ હું જઈશ રજૂઆત કરવા. તો ચેતર વસાવા જે તેમણે આક્ષેપ કર્યો હતો ને હવે તેમાં સૂરમાં સૂર પુરાવતા પહેલીવાર જોવા મળ્યા છે મનસુખ વસાવા. આમ તો બંને આમને સામને હોય છે, પરંતુ આ વખતે જે ચેતર વસાવાની જે વાત છે તેમની વાતને થોડો ટેકો આપતા જોવા મળ્યા છે મનસુખ વસાવા. તેમણે કહ્યું કે તેમની વાત બરોબર છે અને આ હવે 4 જૂન બાદ અમે બંને સાથે જઈશું અને મામલાનો ઉકેલ લાવીશું.